માત્ર 20,51,000 65 વારનું ટેનામેન્ટ, એ પણ 40 ફૂટના મેન રોડ ઉપર. એટલે જો બજેટ ઓછું છે ને એના જ કારણે ફ્લેટ લેવો પડે છે ને, તો હું તમને ઓફર કરું છું ફ્લેટના ભાવમાં ટેનામેન્ટ, એ પણ આ જોરદાર એલિવેશન સાથે ઉપર નીચે ફૂલ બાંધકામમાં. એટલે કે ટેનામેન્ટની છે ને ખાલી પ્રાઇસ જ ઓછી છે, એટલે કે બજેટમાં છે માત્ર 20,51,000, પણ એમાં તમને જગ્યા પણ પ્રોપર મળે છે 65 વાર ફૂલ બાંધકામ, જોરદાર એલિવેશન અને 17 મકાનનો આખો તમને પ્રોજેક્ટ જોવા મળે છે. તો આ પ્રોજેક્ટની લોકેશનથી માંડી આખો વર્ચ્યુઅલ ટૂર તમને આ વિડીયોમાં જોવા મળી જશે. તો રાહ ન જોતા અને આ વિડીયો એન્ડ સુધી જોજો. આપણે વિડીયોની શરૂઆત કરીએ અને એક નાનામાં નાનો ટોપિક આ પ્રોજેક્ટનો કવર કરીએ. આ વિડીયોમાં હું બધી ચર્ચા કરીશ કે આ પ્રોજેક્ટ કોના માટે છે, ક્યાં લેવો છે, મતલબ કયા એરિયામાં ગોતતા હોય તો તમે આ પ્રોજેક્ટને વિચારી શકો છો, રોડ રસ્તા કેવા છે, બધી જ વસ્તુની ડિટેલમાં ચર્ચા કરીએ ધીમે ધીમે. તો સૌપ્રથમ તો આપણા જે આ 17 મકાન છે ને એ 40 ફૂટના મેન રોડ ઉપર આવે છે ને આરસીસી સિમેન્ટનો મેન રોડ છે, અને અહીંયાથી જ આપણે સીધી છે ને હાઈવેની કનેક્ટિવિટી સીધી આપણે મળી જાય છે બંને બાજુથી. તો એ પણ ઓપ્શન આપણે આગળ એડ્રેસની વાત નિરાતે કરીએ, કારણ કે એ પણ એક મહત્વની વસ્તુ છે. પરંતુ પહેલાં તમને પ્લાન બેસવો જોઈએ મગજમાં, તમને મકાન ગમવું જોઈએ, એડ્રેસ ઉપર તો આપણે આવતા રહીશું એના પછી જ. એટલે વાત કરું તો મેન ગેટથી એન્ટર થાવ તો આપણે આ સેમ્પલ હાઉસ છે, આ જ રીતનું તમને મળવાનું છે. કંઈક આ રીતનું તમારું ફળિયું રહેવાનું છે, 5,000 લીટરનો તમારો વોટર ટેન્ક, 150 ફૂટનો તમારો સેપરેટેડ બોર જે દરેક ઘરમાં જોવા મળશે, ઉપર જવા માટેની સીડી, એસએસની રેલિંગ સાથે મેન ડોર આખો કવર્ડ છે ફૂલ શેપમાં, એટલે આમ કહે તો પરફેક્ટ સિક્યુરિટી. બારેની બાજુ કોમન અને આ કંઈક સુંદર મજાની તમને ફળિયામાં ટાઇલ્સ જોવા મળી છે, ને આખું ફળિયું કે તમારું જે પાર્કિંગ કહીને નાનકડું ટુ વ્હીલરનું એ કવર્ડ જ તમને જોવા મળશે. એનાથી આગળ વાત કરીએ તો બધા ડોર તમારા લેમિનેટ રહેવાના છે વુડન પેટર્નમાં. અને લિવિંગ એરિયા પ્રાઇસ પ્રમાણે સફિશિયન્ટ નહીં, પણ બહુ સારી સાઇઝનો તમારો લિવિંગ એરિયા રહેવાનો છે. એલ શેપ, સી શેપમાં સોફાનું સિટિંગ, આમ તો કોને તો કે 65 વાર જગ્યામાં ફૂલ સાઇઝનો તમને લિવિંગ એરિયા, ટીવી યુનિટ માટેની સેપરેટેડ જગ્યા મળી જશે. અને કિચનમાં થોડુંક આમ પાર્ટેશન કરાવવાની જરૂર નહીં પડે ને એ રીતનો આમ તમે જે આપણે શું કહીએ બાર શાક કહીને એની અંદરથી તમે આવો ને લાખો કિચનનો એ અલગ જ સ્પેસ હોય ને એ રીતે કિચન બનાવેલું છે. કિચનમાં વાત કરી તો છે એલ શેપમાં પ્લેટફોર્મ, ઇનફ સાઇઝનો ગેસનો સ્ટવ, પાણીનું માટલું, આરો ફિલ્ટર બધું જ રહ્યા છે. ઉપર અભેરાઈ છે, આ બાજુ પણ વેન્ટિલેશન માટે અને કંઈક વસ્તુ સેટઅપ કરવા માટેની અલગથી સ્પેસ આપેલી છે કે જેથી લિવિંગ અને કિચન કનેક્ટેડ રહે. ફ્રીજ રાખવા માટેનો ડેડિકેટેડ પોઈન્ટ પણ છે, અને કિચનનો એક્સ્ટ્રા સામાન સ્ટોર થાય એના માટેનો સ્ટોરેજ એરિયા. પથ્થર છે, અંદર ટાઇલ્સ નાખેલી છે કે જેથી ભેજનો એનો પ્રશ્ન ન રહે અને તમે જે ફર્નિચર કરાવો એ લોંગ લાસ્ટિંગ એટલે લાંબા સમય સુધી ચાલે એ રીતની કંઈક વ્યવસ્થા છે. ને કિચનમાં કંઈક આ રીતની સરસ મજાની ટાઇલ્સનું વર્ક જોવા મળે છે, અને બધા જ પથ્થર એઝ ઇટ ઇઝ જોવા મળે છે. તો જોવો ને તો આમ મોટા બંગલા કરતાં કે ફ્લેટ કરતાં આ મકાનનું કિચન સ્પેસ થોડી વધારે છે, એ તમે આરામથી કામકાજ કરી શકો ને એ રીતની. અને કિચનની પાછળ સેમ એઝ ઇટ ઇઝ જે પ્રમાણે પ્લાન હોય એ જ પ્રમાણે તમને અહીંયા એક રૂમ જોવા મળે છે. વોર્ડરોબ માટેની એક્ઝેક્ટ સ્પેસ છે, બધા જ પથ્થર છે, આ મોટી સાઇઝના પથ્થર નાખેલા છે, વિડ્થ અને હાઇટ સારી છે. ઉપર અભેરાઈ 5-6 ડોર આખો લેમિનેટ જોવા મળી જશે. અટેચ ટોયલેટ બાથરૂમ કંઈક આ રીતે સરસ મજાની આમ કલરફુલ લાઇટ સાથે તમને જોવા મળશે. બધા જ ફિટિંગ્સ તમને સ્ટાન્ડર્ડ જોવા મળી જશે. અને એની પાછળ આપણો વોશ એરિયા, તો વોશ એરિયામાંથી પણ સારો હવા ઉદેશ આવે છે. મકાન પ્રોપર ઈસ્ટ વેસ્ટ ઓપન રહેવાના છે, એટલે એના માટે તમને કંઈક આમ આખા ઘરમાં લાઇટિંગ ને હવા ઉજાસ બહુ સારું રહેશે. ને આ ડોર પણ લેમિનેટ, અને આ સ્પેસને તમે યુટિલાઇઝ કરી શકો છો વોશિંગ મશીન માટે, કિચનનો એક્સ્ટ્રા કામ કરવા માટે, એ બધે માટે. હવે જઈએ ઉપરના પ્લાનની છે ને વાત કરું ને, ફર્સ્ટ ફ્લોર ઉપર આપણે આવ્યા છીએ. તો બજેટ ફ્રેન્ડલી પ્લાન પોહાતો હોય ને તો આ એક જ છે કે જે મજા આવે, સ્પેશિયસ પણ લાગે અને જગ્યાનો સારો યુટિલાઇઝ થયો હોય ને તો પણ આ પ્લાનમાં થાય છે. એ જ રીતનું કાંઈક તમને આ ફર્સ્ટ ફ્લોર ઉપર મોટું બધું ટેરેસ મળે છે, ઓપન ટેરેસ, જે અહીંયા પણ નાનકડે એમ કહે ને તો ચોકડીની વ્યવસ્થા કરીને આપેલી છે, પોઈન્ટ્સ આપેલા છે એના, નીચે ટાઇલ્સ, સામેની બાજુ જોરદાર વ્યૂ. અને આજ જે સામેની બાજુ તમને જગ્યા દેખાય છે ને ત્યાં જ 2 કોમન પ્લોટ આવેલા છે, મતલબ કે તમારી સોસાયટીનો કોમન પ્લોટ કહેવાશે. અને સોસાયટી જેમાં યુઝ કરી શકશો તો તમે પાર્કિંગ કે કોઈ પણ નાના મોટા પ્રસંગ તરીકે યુઝ કરી શકો છો. લોખંડની સીડી પણ આપેલી છે, એટલા માટે એ પણ એક મહત્વની વાત. અંદરની બાજુ છે ને હવે જાજી પ્લાનની વાત નહીં કરું, કારણ કે સેમ એઝ ઇટ ઇઝ પ્લાન છે. થોડોક ફેર છે, અહીંયા પાર્ટેશન હતું નીકળી ગયું, લિવિંગ કિચન બે કમ્બાઇન્ડ જોવા મળશે ફૂલ ઓફ સ્પેસમાં, પણ આમાંય મજા આવી ગયો.
મજા એ આવી કે આમાં સ્પેસ છે ને આમ આપણી આંખે જોઈને તો બહુ મોટી દેખાય. લિવિંગ ને કિચન જોઈન્ટ રાખેલા છે ને તેમ થાય કે ના ફૂલ સ્પેસિયસ છે. જો તમને પણ કેમેરામાં આઈડિયો આવતો જ હશે કે લિવિંગ ને કિચનને જોઈન્ટ રાખવામાં કેટલી સ્પેસ જોવા મળે છે. પ્લેટફોર્મ છે, સ્ટોરેજ એરિયા છે, પાછળની બાજુ સેમ એઝ ઇટ ઇઝ રૂમ જોવા મળશે. એમાં કોઈ પણ આપણે કહીએ ને કે મિન મેક રાખેલો નથી. ફૂલ સાઇઝનો છે, બેડ રહી જશે, વોર્ડરોબ માટેની જગ્યા છે, અટેચ ટોયલેટ બાથરૂમ, વેન્ટિલેશન માટે આ એક વિન્ડો આપેલી છે તમને આ રીતની. અને આજુબાજુમાં જો બધા જ રોડ રસ્તા સિમેન્ટના આ જ રીતે બનેલા છે. આ 25 ફૂટનો છે, પરંતુ આપણા મકાનની સામે જે આવી 40 ફૂટનો છે. બધું નવું ડેવલપમેન્ટ છે અને બધું બજેટ ફ્રેન્ડલી રેટમાં આ બાજુ બને છે. હવે જઈએ ટેરેસ ઉપર. હવે જો ટેરેસની વાત કરીએ તો ફૂલ્લી ચાઇના મોઝેક કરીને આપેલું છે. આ રીતનો ટેરેસનો વ્યૂ રહેવાનો છે. અને વાત કરું હવે થોડીક તો કોના માટે આ પ્રોજેક્ટ બેસ્ટ છે, તો આ પ્રોજેક્ટની લોકેશનની વાત કરીએ ને આપણે તો 40 ફૂટ મેઇન રોડ આ છે મેરાકી ઇન્ટરનેશનલ સ્કૂલની એક્ઝેક્ટ બાજુમાં શિવમ પાર્કમાં આપણો પ્રોજેક્ટ આવે છે. ગુંદાસરા ગામ ને ગુંદાસરા મેઇન રોડને ટચનો આપણો આ પ્રોજેક્ટ તમને અહીંયા જોવા મળી જશે. અને કોના માટે છે તો કે ભાઈ સાપર જેવી જીઆઈડીસીમાં છે કે આ ઘણી બધી આ બાજુમાં જીઆઈડીસી આવેલી સાપર આજુબાજુમાં ન્યા જોબ કરતા હોય, ગોંડલ ચોકડી આજુબાજુ જોબ કરતા હોય કે આજુબાજુનું જેનું રહેણાંક હોય અને રોજનું અપડાઉન વધી જતું હોય ને સિટીમાં જે ભાવ વધી રહ્યા છે એ પોસાતા ન હોય અને પોતાનું મકાન લેવું હોય ને શાંતિથી જીવવું હોય ને તો આ લોકેશન બેસ્ટ છે. ચારેય બાજુનો વ્યૂ તમારી જોડે શેર કરું છું. આજુબાજુમાં ઘણું બધું ડેવલપમેન્ટ છે, બાજુમાં ઇન્ટરનેશનલ સ્કૂલ છે, રોડ રસ્તા છે, આખું ગામ વસેલું છે. ખાલી તમારી જ વાટ છે. એટલે જ કહું છું કે આ બધા લોકો જરૂરથી જરૂર ડેવલપરનો કોન્ટેક્ટ કરજો. બરોબર, તમારા માટે બજેટ ફ્રેન્ડલી રેટમાં 17 બંગલો પણ 40 ફૂટના મેઇન રોડ સાથે લઈને આવ્યો છું. તો આ તો આપણો આજનો વિડીયો. ડેવલપરની તમામ ડિટેલ કોન્ટેક્ટ નંબર સાથે તમને સ્ક્રીન ઉપર આપું છું. આજે જ કોન્ટેક્ટ કરો. 20,51,000માં તમારા ઘરનું ઘર બુક કરાવો. કામ ગમ્યું હોય, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય હિન્દ દોસ્તો.